ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. જય શ્રી ગણેશ. દિવસ ચાલુ થયો જમવાની મસ્ત વસ્તુઓ સાથે. પછી તૈયાર થઈને પહોંચી ગયા ગણેશ વિસર્જન માટે. દિલથી સોરી હો મિત્રો, પણ ગણેશજીની વિદાય સાથે મારી મગજની બી વિદાય થઈ ગઈ હતી આખો દિવસ. વિડીયો જોશો એટલે સમજાઈ જ જશે. ગણપતિ બાપાને ભારે હૃદય આવજો કરીને ઘરે આવ્યા પછી જેના સાથે થોડીક મસ્કરી કરી. બહુ જ મજા આવી એને હેરાન કરીને. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી જ દેજો હો મિત્રો. જો અત્યારે કેવો કર્યો અમારો દિવસ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત નવા બ્લોગમાં સ્વાગત છે બધાનું. અને આજે મસ્ત ગણેશ વિસર્જન છે એટલે આપણે ગણેશજીને આજે આપણે કહેવાય ને ભારી હૃદય આપણે એને આવજો કરશું અને આવતા વર્ષે જલ્દી આવે એવી આપણે એને આમ કહેવાય ને કે રિક્વેસ્ટ કરશું. બરાબર. અત્યારે જો વાગી ગયા છે બપોરના 3 વાગે વિડીયો ચાલુ કરું છું. હમણાં મસ્ત બધા તૈયાર થશે ને 4:30 વિસર્જન છે. અને મારે અત્યાર સુધી છે જમવાનું બાકી હતું. ડેડી ઓપરેશનમાં ગયા એટલે મેં વેઇટ કરતો હતો એની. પણ થયું એવું કે એને એકની જગ્યાએ 2 ઓપરેશન આવી ગયા એટલે પછી એ ન્યા રહી ગયા. એટલે આપણે હવે જમવા બેસીએ છીએ. જો જમવામાં તમે જ જુઓ યાર, ગજબ છે ને. આ જો ફ્રૂટ સલાડ છે, બટેકાનું શાક, રીંગણા બટેકાનું શાક. રીંગણું નથી લીધું મેં, એ બટેકાનું જ થઈ ગયું મારા માટે. દાળ, થાબડી, પછી આપણે આ શું કહેવાય આને ફરાળી ચેવડો, છાશ અને મેઇન વન ઓફ ધ બેસ્ટ થિંગ પૂરી. આવું છે બરાબર. એટલે હમણાં મસ્ત જમી લઈએ અને પછી છે એ બધા તૈયાર થવા માંડીએ. અને તૈયાર થવામાં આજ તો મસ્ત થીમ છે. બધા લેડીઝ છે એ મરાઠી સ્ટાઇલમાં સાડી પહેરવાના છે. અને મારે ટૂંકમાં જેન્ટ્સને ધોતી પહેરવાનું, મારા પાસે ધોતી નથી એટલે જો હું આ જે સાડી છે ને એની ધોતી બનાવવાનો છું. ટૂંકમાં એ સાડીને એ રીતના પહેરીશ કે એ ધોતી લાગે બરાબર. અને માથે જબ્બો, આ માળા અને આખું મસ્ત જો આ રીતના પહેરવાનું છે એવું લુક હમણાં બતાવું. પહેલાં ફટાફટ જમી લઉં અને પછી હમણાં સીધું જોઈએ. હમણાં તૈયાર થવામાં બધા એટલો ફન કરશે ને બધા ભેગા થાય એટલે. કેમ કે મોસ્ટલી બધા અહીંયા તૈયાર થવા આવશે ને કાં આપણે ક્યાંક જવું ને એવું. હાલો જોઈએ કેવું રીએ આખો દી અને બાકી વિસર્જન કેવું રીએ અને બાકી લુક તો જે છે હમણાં બતાવું. હાલો દોસ્તો, તૈયાર થવાનું ચાલુ થાય છે. જો અત્યારનો લુક જોઈ લ્યો. હવે તમને મળું પછી. અત્યારે પહેલાં આખું ટ્રાન્ઝિશન કરીએ મસ્ત. 3, 2, 1.
તપેલીમાં શીરો એક બે ત્રણ ચાર ગણપતિ બાપા મોર્યા મંગલ મૂર્તિ દોસ્તો મસ્ત બધાય જો ગણપતિ બાપાનું વિસર્જન કરવા જાય છે. ગણપતિ બાપા મંગલ મૂર્તિ ગણપતિ બાપા મંગલ મૂર્તિ. દોસ્તો ગજબ વરસાદ આવે છે અને આખા પલાટ નાખ્યા છે. અને જો આપણે અહીંયા ઉમટવાડાના ઓલા કહેવાય ને તળાવે પહોંચી ગયા છીએ. જો ઉમટવાડાનું તળાવ આપણી મામાની વાડી નયન મામાની જો આવી રહી. જો બધાય એકદમ સેટ. ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા મોર્યા ગણપતિ બાપા પણ બસ 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 ગણપતિ બાપા મોર્યા એટલું જાય એટલું જવા દો. ગણપતિ બાપા મંગલ મૂર્તિ. દોસ્તો આ બીજી સાડીનું પેલું આપણે ધોતી બનાવીને એ પહેર્યું ને ભેગો બ્લુ જભોય પહેર્યો એટલે એ વાળું આખું એક કોમ્બિનેશન કર્યું. કેમ કે ઓલું મેં તમને બતાવ્યું ને અત્યારે વિસર્જનમાં ગયા હતા તો એ થોડું સારું કેવું કે વરસાદ આવ્યો એટલે એના લીધે ભીના થઈ ગયા હતા ઓલા જૂના કપડાં એટલે નવા કપડામાં ફોટા મજા આવી. ગણપતિ બાપા વયા ગયાનું થોડુંક દુઃખ થયું. બરોબર વાંધો નહીં જે છે એ આવતા રવિવાર આપણે વયા જવું. એટલે હાલો હવે ફટાફટ પેલા જાય જમી લઈએ અને જોઈએ કે ઉરિયા આગળ. આ દોસ્તો એ કહેવાનું રહી ગયું કે જે નવા ફોટા પાડ્યા ને એ ફોટા જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લ્યો ved.r.m.સારપરા. બરોબર છે એમાં તમને ફોટો જોવા મળી જાય અને એમાં લાઈવ અપડેટ હાલતી હોય. બ્લોગ છે 2-3 દી મોડા હોય એટલે એમાં ફટાફટ ફોલો કરી આવો. અને બાકી જો અત્યારે રિયલ રૂપમાં આવી ગયા છીએ બધાય. જો આનો ફોટો તમે જોયો હશે ઇન્સ્ટામાં. હું પોતે બરોબર છે ને ઓલી બેને મેકઅપ કાઢે ઓલા કંકુ કાઢે બરોબર એટલે એ આવી ગઈ છે રિયલ રૂપમાં. ના અત્યારે સ્ટોરી નથી મૂકી. મુકાઈ જશે આ બ્લોગ પહોંચશે ને ત્યાં સુધી મુકાઈ જશે એટલે બને ને તો ફોલો કરી આવો. અને કહેવાય ને કે બસ બાકી લાઈક શેર સબસ્ક્રાઈબ તો વિડીયોને કરતા જઈશો તમે. દોસ્તો બધાય નીચેથી જમી અને આવી ગયા છીએ ઉપર. આ બેન હમણાં થોડીક વાર પહેલાં કોખારે નહોતા બોલતા પણ વાંધો ન આવ્યો હવે બોલવા માંડ્યા. સૈયા થઈ ગયા. બાકી કિટાનું રોવાતું હતું હું કિટા હા પણ હવે વાંધો ન આવ્યો બોલવા માંડ્યા. બીજો કાંઈ પ્લાન નથી. હમણાં 5-10 મિનિટમાં નીચે જશું અને મસ્ત સોડા પીવા જશું. તો મળીએ ત્યાં જાય છીએ અમે લોકો સોડા પીવા આવે બરાબર છે. અને આ ભાઈએ કંઈક કાંડ કરેલું છે જ્યારે ગેમ રમતા હતા ત્યારે. એ કદાચ હવે એના મમ્મીને નથી ખબર. એ હવે એ તમને કહેશે આગલા વિડીયો પછીના વિડીયોમાં. કેટલું જૂનું કાંડ છે કેમ પેલા એ જૂનું તો મને નથી ખબર પણ કરેલું છે. 3 વર્ષ જૂનું કાંડ છે. ઓકે વાંધો નહીં. તો હવે તમે શું કર્યું હતું ને કહી દેજો. તો અહીંયા અમે લોકો હાઈડ એન્ડ સીક રમીએ છીએ નાના છોકરાઓથી છુપીને. અમારે જવું છે સોડા પીવા ને એ લોકોને ભેગું આવું છે એટલે ઓલી સાઈડથી એક જણા કરીને અમે પાછળ આવ્યા. હવે એક ધ્રુતિકા દીદીની આગળ ફસાયેલા છે. હવે જોઈએ એ કઈ સાઈડથી આવે છે બરાબર. કેમ કે ઓલા લોકો બધા સેનાની લોકો એની હારે છે એટલે હવે એ કેવી રીતે એનાથી બચીને આવે એ જોયું જાય. આ બંને તો પહોંચી ગયા અહીંયા પાછળથી. તો અમને જેના જોઈ લીધા હતા એટલે અમે હવે વાંથી ભાગી અને અહીંયા આવ્યા છીએ છુપાવા. વેદભાઈ અહીંયા છુપાઈ ગયા, છું અહીંયા છું અને એક જો અમારે સામેની સાઈડ છુપાઈ ગયા બરાબર. હવે ધ્રુતિકા દીદી રહ્યા. અમે લોકો આપણે અહીંયા પહોંચી ગયા. હવે જેનાની લોકો ધ્રુતિકા દીદીની બાજુમાં જઈને બેસી ગયા. હવે ધ્રુતિકા દીદી ભલે એમ છે ને અહીંયાથી હવે જોઈએ શું થાય. તો ભાઈ એવું સીન થઈ ગયો છે કે ઓલી બે છોકરીઓ જેના અને ખનક એ બે છે ધ્રુતિકાને મુકતી નથી. અમે તને તો છટકી ગયા પણ ઓલી ન્યા બેહાડી રાખી એને આમ પકડી રાખીને ફોને એને પાસે લઈ લીધો કે તમે ઓલા લોકો વારે મેસેજ ન કરી શકવા જોઈએ એમ. એટલે પહેલાં એવું કીધું કે છઠ્ઠા માળે એને મને ફોન કર્યો તમે ક્યાં છો? મેં કીધું છઠ્ઠા માળે. તો કે મેં કીધું તો કે હા તો છઠ્ઠા માળે જાતી હતી એવડી. જો છઠ્ઠા માળે એ લોકો જાતા હતા એમાંય કેવું કર્યું છે એના કે એની ફ્રેન્ડ્સને એને છઠ્ઠા માળે મોકલી જોયા એ લોકો ત્યાં છે કે નહીં અને એણે ધ્રુતિકા દીદીનું ધ્યાન રાખ્યું. હવે અત્યારે પાછો ફોન આવ્યો ત્યાં તમે નથી. કેબિનની પાછળ આપણે દોડીને ફટાફટ છુપાઈ જવાનું રહેશે. ઓકે હાલો એ કે ત્યાં તો તમે નથી કેમ તો તમે સોડા પીવા ગયા છો બહાર કે 100% કેમ તો સારું તો બહાર જતી આવ વાંધો નહીં જોતી આવી. તો એ લોકો અત્યારે ધ્રુતિકાને પકડી બે એક હાથ મોબાઈલ એની પાસે રાખી અને બે જો અત્યારે સોડા પીવા ગયા હે. જો વાં રહ્યા જો દેખાય અહીંથી દૂરથી. હાલ આપણે અંદરથી જાય આમ જોઈ હાલો એને સીધો સરપ્રાઈઝ જાય ઓલા બે પકડીને. જો 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 ગાઈસ જો 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 કેવા જાય જો
ઝૂમ કરીને બતાવે ઓલી. જો છે ને બે કાબર જબરી છે અમારા ઝીણી બે. અહીં સામે ઓરેન્જી છે જો આવી રહ્યો. એ કે તમે અહીં બેઠા હોય કે વાં નથી તો એમ. હવે જો પાછા આવેલા અંદર ત્રણેય. જો આવ્યા પાછા. હવે મેં રિવીલ કરી દીધું. જો આવ્યા જો. જવા દો હજી ધ્યાન નથી ગોગડાઓનું. જો બોગા હે આવા લોકો. ધીમે ધીમે જાય. જ્યાં સુધી જાય ત્યાં સુધી જવા દે. આપણે ખાલી ઉતારીએ એને. જો 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 જો. અરે રામ, સામેથી નીકળે ને ખબર નથી પડતી એ લોકોને. જો 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 ઓલા નો આવે લઈ ગયા. ગજબ છે ભાઈ આ છોકરીઓ. મારે મેં એને એમ કીધું જો આ લાલ શર્ટ વાળા લાલ ટી શર્ટ વાળા ભાઈનું કીધું. મેં તો આજુબાજુ તમને ક્યાંય દેખાય છે? પછી જો ઓલા વ્હાઈટ ટી શર્ટ વાળા ઝોમેટો વાળા ભાઈ દેખાય તો કે હા. તો કે હું ખોટું થોડોક બોલું, હું અહીંયા જ છું એમ. જોઈ આવ્યો ધીમે ધીમે આવશે. હમણાં આપણે છે ને ભાવ કરશું એકારે સીધું. જો અહીંયા આવ્યા સીધા. હમણાં જ આવે છે જો. એ તો બેસી ગયા અહીંયા. હાલે આપણે હવે કંઈક કરવું પડશે. હાલો જી જોઈ. જો આ એરિયા એ લોકો. ઓય કહું છું ગીગીલમાં હતો તો યાર. કહું છું ગીગીલમાં હતો. ગોગડાવ છે આવ ખબર નથી પડતી. લે હારાવને. હાલો હવે નીચે. એને ખબર જ નથી. નીચેથી ઉપર ચડી ગયો ને આખું બધું જબરા છે હારાવ. સામેથી જાય ને ખબર નથી પડતી. સામેથી જાય તો એમ કોન્ફ્લિક્ટ થઈ ગયો ગાઈસ. કોન્ફ્લિક્ટ થઈ ગયો. અમે ગીગીલમાં એકલા જતા આવ્યા ને એટલે એને કોન્ફ્લિક્ટ થઈ ગયો. જો અમે ગીગીલમાં એકલા જઈને ગાર્લિક બ્રેડ ખાઈ આવ્યા ને એટલે એને નથી ગમતું. જો એ બે છે એ રૂઠીને હાલે. હવે સોડા પીવા તો લઈ જાય તો એ હું કરો હરાવ. આ લોકો કલાકાર હે બે જણા. જો 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 હજી એને બહુ દુઃખ લાગે છે ગાઈસ. જબરા હે. હું એ લોકોને હું કીધું તને ટૂંકમાં એને ગેસ હું માર્યા. આપણે અમે ક્યાં આવીશું? બ્રાઉની ખાવા ગયા હતા અમે. જો હજી જો અમે એકલા જઈએ ભાઈ કે ગાર્લિક બ્રેડ ખાઈએ એવા. જો 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 એમાં દોસ્તો હજી ઘનશ્યામ બંધ. એ લોકો અહીંયા છે કે આવીને જોઈને ગયા તો અમને કહેતા નથી અહીંયા સુધી હાઈલા આવ્યા. તોય આટલું હાઈલા અમે તોય ન બોલ્યા. ઘનશ્યામ બંધ હતું. આ ભાઈ ચમનિયાવ એ બે એને શું કહેવાય ઘનશ્યામ બંધ હતું એ કહેવા કરતાં વધારે ખાબોચિયામ પગ દેવાની ઓલી હતી આને. જો 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 કાંઈ નહીં. હવે સાચે ઓરેન્જ જેમ જાય બીજું પણ એલા ગીગીલમાં આમ મજા એ આપણે ઓલી ડબલ ચીઝ સારી હતી ને એમ તો અહીં નહીં. હા રેડી હોટ ચોક એ તો હા મેં ટ્રાય નથી કર્યું એટલે તમે બે ટ્રાય કર્યું એટલે તમને ખબર હવે એની તો બહુ મસ્ત હતું. હાલો રેડી. હવે સોડા પી નાખીએ બીજું તો. શું પૈસા અમારે દેવાના એમ? કાં તો તમે અમારે ભેગા ક્યાં બોલો? ઓય તો અમારે ભેગી બોલસ? અમે બોલીએ જ છે. અમે ક્યાં ના પાડી? અમે ગુસ્સા છે તમારે. કાં કઈ ખુશીમાં? આયા ના પીતી. ઓય બેન તો ગમે એટલી સ્પીડ રાખે છે નહીં પીવાય. નો જ પીવાય ને. સાદી સોડા ખાલી એમને પી લે બાકી પેલા થોડીક પછી નાખ. અડધો ગ્લાસ ખાલી થોડીક નહીં અડધો જ. આવાડી નથી થતી. ગ્લાસ બહુ નાનો છે. આ ભાઈ ડીમાર્ટ નો ગ્લાસ છે 50 રૂપિયાનો મળે. એટલે મને ખબર છે મારા ઓલા ઘરે હતો એટલે. જો જો હમણાં એ જાય 100% એથી જો ઢોરાય જ નહીં તો મને ખબર હે. એને રાહ જોઈ
અરે રામ, આમ ન હોય આમ ન હોય. કલાકારો અહીં જ ભર્યા હે. હાલો તો તમે બે તમારે દઈ દેજો, હું 4 ના દઈ દઉં છું, બરોબર? આપણે જો 1 2 3 4 કનક પાસેથી ગ્લાસ ને બધું એ લેવડાવ. એ હાથ ચાલે કે નહીં, એમને જે બોલવું હોય એ બોલો. ભાઈને છે કેટલા ને તારી પાસે છે કે તારી પાસે નથી? તે તો આની ટીમ પકડી લીધી, એટલે હવે અમારી ભેગી તો છો નહીં તું. એટલે તારાય પૈસા દેવામાં જ આવવાના. ના તો તમે બે વિચારો, હાલો હું 4 ના દેતો આવું. હા રેડી, હાલો. કાં ભાઈ? તને હું પકડે તને હું પકડે. હા, બસ. પણ સોડા પીવું છું. તો સોડા તો ભલે ને પી લે, વાંધો નહીં. હાલો હાલો, હું 4 ના દઈ દઉં. આ બે એનું વિચારે જે કરવું હોય. જો તારો સાથે ઓય! જો આટલી વાર. લામીલાનોમ જવાનું હે તો નથી જવું? નથી જવું? કાંઈ નહીં, સારું તો આપણે જતા આવીએ. હાલો વાંધો નહીં, આ બેન લઈ જાઓ તમે. પણ આમાં કેમ? હા, જાઓ. બોલાયો, બોલાયો. હાલો આપણે બે જતા આવીએ. સારું હાલો. મોજ છે દોસ્તો, મોજ છે. ચકલિયું ચીડાવી છે અને કાગડાઓને મજા આવે. દોસ્તો દિલથી માફી માગું છું જેટલા લોકોને ખોટું લાગ્યું હોય, એટલે જેટલા વિડીયો જોતા હોય, મને અત્યારે આજના દિવસમાં મળેલા હોય ને મારા લીધે કાંઈ ભૂલ થઈ હોય તો એના માટે માફી માગું છું. કેમ કે ખબર નહીં આજ મારું મગજ છે એ કઈ બાજુ હાલતું હતું, ભગવાન જાણે. બીજી વસ્તુ કે આમ ટૂંકમાં આજનો દિવસ છે ને આમ સ્કીપ કરવાનું જ મન થતું, આ રવિવાર હોવો જ ન જેવું થતું હતું એમ. કેમ કે ઘણી બધી વસ્તુ છે એ ભેગી થઈ ગઈ હતી, એટલે આમ કહેવાય ને કે આમ આ જિંદગીના સૌથી ખરાબમાં ખરાબ દિવસ હોય ને આજના દિવસને એ લિસ્ટમાં એડ કરી શકાય એમ હતો. હા ભગવાન, કાંઈ નહીં, ગણપતિ બાપા શું કહેવાય ઓલા સદબુદ્ધિ દેજો, બરાબર છે. અને બસ હવે છે ને 6 દી રહ્યા છે. આવતા રવિવારે આ જ ટાઈમે, અત્યારે જે ટાઈમ થયો છે રાતનો, એ જ ટાઈમે હું ટ્રેનમાં આવીશ અને બરોડાએ ટપી ગયો હોઈશ બોમ્બે જવા માટે. એટલે આ રીતનું છે. અને પ્લીઝ અગેન સોરી કહું છું, દિલથી માફી માગું છું બધાને જે ખોટું લાગ્યું હોય, મારાથી કંઈ ખોટું થઈ ગયું હોય, ખોટું બોલાઈ ગયું હોય, તો મારા કોઈ એક્શનના લીધે તમને ખોટું લાગ્યું હોય બધા. ચાલો તો મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. અત્યારે એડિટ કરી લો ને પછી ફટાફટ સૂઈ જાઓ. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. પ્લીઝ આ વિડીયોને લાઈક કરી દો. આમ કહેવાય ને કે મને સારું લાગવા માટે, મારો દી ખરાબ ગયો ને તો મારો દી સારો બનાવવા માટે પ્લીઝ લાઈક કરી દો. અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દો. સબસ્ક્રાઈબ કરશો ને ખરેખર મને બહુ મજા આવશે. અને શેરે કરતા જાઓ વિડીયો. મળશું નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય. જય ગણેશ. ઝેનાએ અમને લોકોને જોઈ લીધા જ, એટલે હવે અમે સોરી